બોલો સદગુરુ દેવની પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને નિર્ગુણ નિરાકાર સદગુરુની કરુણા થકી ઉપન્યું નિરમળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા તો ગુરુ કૃપા તબ પાઈએ બની રહી ગુરુ ચરણમાં દાસ આપ આપણું અળગું કરી છોડવી સગળી તો નમો નમો ગુરુદેવને નમો ગુરુ ગારા નમો સદગુરુ ભોજલ રામને નમો સંત સંભરામ હે હરિને ભજતા હજુરે કોઈ યાદ જતા રે નથી અમે જાણી જેની સુરતા સાંભળી આવી રે
Oh
પતને રાખવા વાલો મનાતા મારી પાલેના પતને રાખવા વાલો મનાતા મારી કન્યા માલે રૂપાના માલે રૂપાના આવાથી મોજડી ઉખારી ભજનમાં આવાથી મોજડી ઉખારી ભજનમાં વાગે ભણાતા તારી વાગે ભણાતા તારી ભજનમાં વાગે ભણાતા
તારી ભજનમાં ઘણી દારો થઈને જાય તારી ભજનમાં વાગે સરકારે આજે હોળી સરકારે આજ રજા રાખી હોળી ત્રીજી તારીખ આમ તો હોળી કાલે કહેવાય આજે કહેવાય ધૂળેટી ચોથી તારીખ છે પણ આપણે બે કારણમાં હતા. એક કારણ એવું હતું કે આપણે એક સામાજિક રીત રિવાજ હોય કોઈને મળવા જવું હોય તો કંઈક વસન લઈને જતા એવું કંઈક હોય ને કંઈક લેવા લઈ જાય હાયડા લઈને જાય બીજું વાયની બેનું દીકરીઓને કદાચ કોઈ પિયરમાં જતી હોય કે પિયરમાં આવતી હોય એક કારણ એ હતું. બીજું કારણ કે આપણે જામનગરથી 2-3 વર્ષથી કે કરતા હતા રહું બાબા પૂનમનો મેળ આપણે આવતો નહોતો. પૂનમના કાયમ આપણે 2-3 પ્રોગ્રામ હોય. મેં પછી દીપકભાઈને વાત કરી બળદેવભાઈને બેને કહું તો આપણે આગલા દાડે રાખી તો આપણે બધાને અમારે અનુકૂળ આવી જાય તમારે અનુકૂળ આવી જાય અને આપણે તો જ્યાં ગુરુના નામે મળી પૂરા પ્રેમથી ભાવથી મળી એ જ આપણી પૂનમ છે પૂનમ જ છે. અને પૂનમમાં કરવાનું શું આપણે તો ગુરુ ગુણ જ આવે ને ગુરુનો દયમાં કરે. આપણે તો ગુરુના આશ્રમમાં તો રોજ પૂનમ હોય ને રોજ દિવાળી હોય. ઘણાની એમ થાય કાળ હતી ને બાબાએ હાથમ રાખ્યું પણ આ બધા યોગ મેળવવા માટે આ બધું કર્યું તો આપણે બીજું વિષયવાળા બધા આવી ગયા ને બધું કામ માટે અમે બારના આવીને અહીં સત્સંગ કરીને જતા રહી એવું થાય ગામવાળા રહી જાય. સત્સંગનો ખાસ લાભ લેવો. અનાજ તમે લેશો એ સત્વ ગુણી તમારું અન્ન એવું મન બનાવો એ પ્રસાદ જ છે આપણા ગુરુમાં. અને આમાં જે તમે સવારથી આગળથી જે કંઈ તૈયારી કરો પૂનમની એ પણ ગુરુની સેવા છે એનું ફળ છે. પણ સત્સંગ એ મોટામાં મોટું શ્રીમુખ ફળ છે. સંતોની મુખની પ્રસાદી શબ્દ સ્વરૂપે ગ્રહણ કરીને ગુરુના આપણે 2 રૂપ છે. એક તો દેહ કરીને આપણને દર્શન આપે એ ગુરુ અને આ શબ્દ છે એ ગુરુનું સ્વરૂપ. એ શબ્દ રૂપે ગુરુ આપણા અંદર ઉતરી જાય અને શબ્દ કે ગુરુના આપણા અંદર ઉતરશે તો જ આપણો ઉગારો ને મારા. બાકી ગુરુના શબ્દો આપણે હૃદયમાં ધારણ નહીં કરી ઉતારશું નહીં અને આખા ગામની જગતની મેં કુટલી મેં નાખ્યું તો પછી ઉપાધિ વધશે. જગતના જંજાળ જેટલી વધશે તમારામાં એટલી ઉપાધિ મારામાં. અને જેટલા સંતોના શબ્દો સત્સંગના શબ્દો ગુરુનો શબ્દ જેટલો રમણ કરશે અંદર એટલું તમને આનંદ છે. એટલો આનંદ છે એટલું હળવું થશે તમારું જીવન હળવું થશે. નકર જીવન ભારરૂપ છે મારા. તમે જગતમાં જોવો બધાને ભારરૂપ છે જીવન. મોટી મોટી સત્તાપતિ હોય એને જીવન જીવા ખાખાવટી મારા ઉપાધિ રૂપ છે. બહુ પૈસાથી બહુ મોટા હોદ્દાથી પ્રતિષ્ઠાથી આ ભજનને ગુરુના બાળક ગમે સ્થિતિમાં ભજન કરે ને તો શાંતિ. આટલું યાદ રાખે
કોઈ પણ સ્થિતિમાં આપણે ગુરુના બની જો એનું ભજન કરશું એટલી જ શાંતિ છે આપણી. બાકી જગતમાં 1 મિનિટે કરોડ રૂપિયા મળે તો એ ઉપાધિ સિવાય કંઈ તમને મળતું હોય. એમાં ઉપાધિ જ આવશે ભાઈ. 1.5 કરોડની ઉપાધિ આવશે. 1 કરોડ લેવા જતા 1.5 કરોડની ઉપાધિ. આપણે માંડ 100 ગ્રામ 10 કિલો ઉપાડી નાખતા સીધો 10 મણ નાખ દે છે ઉપાધિ આવશે. પછી ઓનું હોય તો શું કરવાનું? એના ભારે ટેજ પડી રહેવાનું. ના ખડકું કરીએ કે નાખી ભાગ તારે મરી જવાનું ને. એમ જેટલું આપણે માન્યું બધું ભારરૂપ છે. હો આ તો ગુરુ મળે ને આપણને હરવું કરાવી દીધા. હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી. આ સુધી લાજ એટલે આપણી ઇજ્જત. જેટલા સંતો ભક્તો થયા એના જીવન વ્યવહાર તપાસજો તમે. પેલા સુદામા હોય, હા સુદામા છેલ્લી કોટી. આપણો ભક્ત સુદામા હાવ ગરીબીમાં. એના જેવી ગરીબી કોઈ નહીં. એને ટાઈમ ખાવાનું નહોતું. છોકરાને કે રખિયામાં સોપડી ઉપર રાખતા હતા. એટલી બધી ગરીબી આંટા થઈ ગઈ હતી ટૂંકમાં. અને અજાચક વ્રત હતું ને કે બ્રાહ્મણનો તો માગવાનું હતું, પણ આનો અજાચક બ્રાહ્મણ હતો, એ માગતો. હવે આવી સ્થિતિમાં જો ભજન કર્યું અને એ વખતનો દ્વારકાનો નાથ, હોનાની દ્વારકાવાળો, અષ્ટપત્રાની વાળો જો એના ચરણ ધોતા હોય તો આ ભજનની કમાણી જેવડીમાં, આ ગુરુની કૃપા જેવડી હાથું ભરવી. ગુરુની કૃપા જેવડી. જગતનો ઠાકર જો ચરણ ધોતો હોય ભગતના તો આ ભજનની કમાઈ જેવી મારા. ઘણા એવા ભક્તો જે નાભા ભગતે 108 ભગત માળ લખી 252, એમાં મોટા ભાગના ગરીબીમાંથી ભક્તો થયા. ગરીબીમાંથી. આ 5-25 છે એવા મોટા દાખલા જેને રાત છોડ્યા. મોટા સેન સાહેબ, આપણે ગોપીચંદ, ભરતરીને બધા ઘણા 92 લાખ માળવા છોડી દીધા એને, અને આમાં આવી ગયા છોડે. પણ આપણે તો કશું છોડવું નથી ગુરુના. નથી દેશ છોડવો, નથી વેશ છોડવો, નથી ભાષા છોડવી, નથી નાત જાત, કશું છોડવું નથી. અને 18 વર્ષમાં છે જ્ઞાતિમાં સંતો નથી થયા, ભક્તો નથી થયા મારા. એવું કોઈ આમાં એવો લાખો ટકો નથી. બધા બ્રાહ્મણ બનો તો જ ભગત થવાય, દરબાર બનો તો જ ભગવાન બનાય, એવું નથી. દરેકનો અધિકાર, ભક્તિ કરવાનો અધિકાર. સત્સંગમાં બધાનો રાજાનો રંગ અને બ્રાહ્મણનો સમાજ બધાનો હરખો અધિકાર ભજનમાં છે. અને કોઈ ગુરુ તમને પૂછે તમે કેવા છો, એને તમે ઉપદેશ ના લેવા જતા. ભલે એ ભગવાનીના ઘરે આવી બેઠા જ જોડે કે એનો ઉપદેશ ના લેતા. જે નાત જાત કરે, ઊંચું નીચું કરે, જેવા તમને પૂછો કે તમારે જેવી આમાં આવક છે, આથી કેવો છો કે એ ના કરતા. એને ઉપદેશ નહીં લેવો. તારવા વાળા જ ગુરુ છે. તારવા માટેનું સાધન નામ જ છે. નામથી જ તરાય. જો આ પહેલા જ તર્યો ધ્રુવ, મીરા, નરસિંહ, આ જેટલા આપણે આમાં દાખલા લીધા એ નામથી જ તરે ને પરમાત્મા. પરમાત્માનું નામ આલો, નામનો નિશ્ચય થઈ જાય, નામની પકડ થઈ જાય તો આપણે કોઈની જરૂર નહીં, નામથી જ તરી જવાય. અને નામમાંથી હરણાકશ માટે નરસિંહ ભગવાનના અવતરણ લેવું પડે જો નામથી. જો આજની કથા આપણે, હોળિકાની કથા આપણે એવું કોઈ જાણી તો ભગત પહેલાં જ હતો. જ્યારે સતયુગની વાત, જ્યાં સતયુગ, ત્યાં ખોટું નહોતું હાલતું, મોટું ભાગનું હતું જ હાલતું. એવા સમયે હરણાકશ પોતાનું સોકડી જમાઈને બેઠેલો સત્તા, અને એ કોઈ ભગવાનનો માનતો નહોતો. હું જ ભગવાન, મારું બધું. હરિહરણાકશનું જ તમે હરહરણાકશની દાન બધે આવતી. એનું જ ભજન કરો, એના નામે જપ કરો, તપ કરો, વ્રત કરો, જાત્રા એના નામે, બધું એના નામે. બીજો કોઈ ના આવવા જોઈએ ભગવાન, કોઈ બીજો ભગવાન જ નહીં મારા સિવાય. આવો હરહરણાકશ, આવો સત્તાધીશ, 14 ચોકડીનું રાજ છે. હવે આવી સત્તા સામે આ નામનો પ્રતાપ જુઓ. નામનો પ્રતાપ. જ્યારે પહેલાદીનો બાળક 10-12 વર્ષનો પહેલાં નીકળ્યો, જ્યારે નગર ચર્ચા કરવા નીકળ્યો, જોકે એના બાપના થકી જ નીકળ્યો તો બધી ચર્ચા કરવા કે મારા બાપ સિવાય બીજું કોઈ આડું કંઈ આવતું નહીં, જોવા જવું. નગર ચર્ચા કરવા નીકળ્યો
તારા કર્ણા ગોપાલનો શ્રીજીભાઈ કંઈક નેપાળો પ્રગટ કરી દીધેલો, એમાં બિલાડી આવીને રોવા માંડી, આક્રમણ કરવા માંડી. શ્રીજીભાઈને યાદ આવ્યું કે એ આ બિલાડી જો રો આક્રમણ કરે, અને એનો વાંક નથી. આપણે જે માટલામાં એના બચડા હતા એ આપણે નેપાળો ખડકી દીધો, આગળ સાપી દે ત્યાં. હવે શું કરશું? બીજું તો કંઈ થાય એવું નહોતું આમ. એટલે કર્ણા ગોપાલે કીધું કંઈ વાંધો નહીં. શ્રીજીભાઈ બેને નક્કી કર્યું કે રામ રૂગનાથ તારશે ભાઈ. રામ રૂગનાથ એટલે આપણા ગુરુ, આપણું આ નામ આલ્યું એ. અને ખરેખર જેના માથે ગુરુ હોય ને, જેનું નામ આલ્યું હોય ગુરુએ, પછી બીજા કોઈની આશા એને રાખવી ના રાખવી. વાટ જોઈને નહીં બેવાનું, મોદી 2000 નાખણ વાટ જોઈને. હા, કે મેં અનાજની દુકાને રેશન આવવાને વાટ ના જોતા. તમે જ્યાં શોધતા આનું રેશન પકી જશે, પણ કોઈ અનુભવ જ નથી કર્યો આપણે. આપણે તલાટીની વાત જોઈ, મોદીના પૈસાની વાત જોઈ, કેળવાળાની વાત જોઈ, બધાની. કોઈ ગુરુની વાત કેટલાય જોઈ. જેને ગુરુની વાત જોઈ છે, જેને હું તો જોઉં છું તમારી વાટ રહી ગુરુજી, આપણે જયંતિ બાપા તો જેને નામને ભજન કર્યું, ગુરુની ગરજ કરી, એ બધાને કોઈની વાટ જોઈ નહીં પડી મારા બાપ. એવી વાત છે મારા બાપ. હરિને ભજતા હજુ કોઈ, પછી કે એ પહેલા જ ના કાને આ શબ્દો અથાણા કે રામ રૂગનાથ કોણ પાછો? મારા હર અણાકર સિવાય બીજો કયો ભગવાન એમ મારા બાપ સિવાય? આ રામનો યોગો રાખે કોણ આ તમારો રામ રૂગનાથ? મારા બાપની આણ આલો કે તારા બાપની આણથી કદી ના થાય. તારા બાપની આણ મારવામાં વળતા તારા બાપ ના મેળા હોય. અણાક જ મારી નાખતો ગમે, પણ એ જીવાનું નહીં. રામ રૂગનાથ કે જો આ તમે મને પાડો, મારી હાજરી પર ખોલતા નહીં કે સવારમાં આવી ગઈ 5 વાગે. અને પહેલાં જ આવ્યો ને 5 વાગે જ્યારે ખોલ્યા, ટૂંકમાં જે માટલામાં હતા મીંદડીના બચ્ચા, એટલે મીંદડી એટલા માયામાં, અને આ માટલા એટલા આ કાઠ હો, દેહરૂપી કાઠ. એમાં જે ભક્તિરૂપી જેના ગુરુ મહારાજે સિક્કા માર્યા હતા ને એ જ ઉગર્યા. બાકી બધા નેપાળામાં ભરી ગયા. નેપાળા બહાર કોઈ રહ્યું, અને નેપાળો હાલી જ રહ્યો માયાનો નેપાળો. એમાં કોણ ઉગરા? સાચું બોલજો. જેટલા માયાના જે મીંદડીના બચ્ચા બધા મરી જવાના, પણ જેના ઉપર રૂગનાથની આણ છે, રામ રૂગનાથ છે, એ બચ્ચા નહીં મરે. એટલે ભક્તો નહીં મરે. તો ભગત અમર થઈ ગયા, જો અત્યારે અમર થઈ ગયા. એટલે કે વાલે ઉગાર્યો પહેલા ધરણા કચ્છ વાણીઓ રે. વિભીષણને આપ્યું રાજ, રાવણને સહાર્યો. હવે આખા લંકામાં એક જ વિભીષણ નીકળ્યો, વિચારો. અને એ હનુમાનજીને ગોત્યા છો. આપણે ભગત રહ્યો ને આખા આપણને કે ફલાણા ગામમાં પણ કે આવ દારૂડિયું જુગાર્યું ગામ, સોરનું ગામ. હવે અહીંયા ભગત ચડક ના ચડે? સાચું બોલ. માનો કે અમારા ગામમાં આવે કે સોર વડોદરા ગામ કહેતો સોરનું ગામ, પણ અહીંયા ભગત તો કોઈ બોલાવો મળે કે ના મળે? આ ભેડા પકડી આ ખાટનું ગામ હતું હાવ કહેતો. અહીંયા તો ધામ બની ગયું ભગત પાક્યા ગામથી. આ બાંદ્રા ગોંડલમાં તાલુકામાં નકશામાં દેખાય ને એવું દઉગારા મેં ધૂણો થખાયો નામનો, અને ધર્મનું ધામ બની ગયું. અને જોઈની ધજા જેટલી ઊંચી હાથો કરતો કે દેશ પરદેશમાં એની ધજા એનો નેજો નામનો ખર્ચા કરે છે. આજ ગુણ ગવાય ને મારા બાપ ઉગારે. આ નામની મારા બાપ, આ રૂગનાથ. રૂગનાથ એટલે આપણા સદગુરુ, અને આ નામ એનો બસ એ રૂગનાથની વાત છે. વિભીષણને આપ્યું રાજપૂત, પછી કે રાવણને રાવણ એટલે અહંકાર, અભિમાન. અને નડે શું? આપણને હાથ ઉપર ગયો આપણો અહંકાર. કોઈને આત્મા તો કોઈને નડે જ ભાઈ. આત્મા તો પરમાત્મા એ તો અજર અમર છો. ભગવાન કોઈ નડતા નથી. આ જગતમાં જીવ માત્રનું રક્ષણ ભગવાન કરે.
દરેકનું યોગક્ષેમો ભામ્યમીનો વિષય. પણ માણા દુઃખી ચમતા એના અજ્ઞાનથી, અભિમાનથી, અહંકારથી, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધી ઝાડ છે જગતમાં. એમાં જે સપેટાણો હાથો હારો માણસ કે પણ દવાખાને તમે લઈ ગયા કે હમણાં વાયરસ નહીં હાલતો, આ વાયરસમાં આવી ગયા બધા. હા, અજ્ઞાન હાથ. એટલે આમાંથી આપણે નીકળવું હોય તો આ રામ નામની રસી લેવી પડે. પેલી રસી તો લે હતો એ રોગ થાય હવે બધા. એક રસી લ્યો તો બીજો રોગ નવો વધી જાય. પણ આ રામ નામની ઔષધિ ખરી ખંચે ખાય, અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય. રોગ ના થાય એવું નથી કીધું, પણ અંગ પીડા ના થાય. અને કાલનો કાલો આપવું આ જોડે હતા રઘુભાઈનો પેલું કંઈક મૂકવાનું હતું નહીં ને, કંઈક બ્લોકેજ ધ્યાન કંઈક પેલું તો કે બધાને આખા દવાખાનાવાના દાંત કઢાવતા હતા. ટ્રેન મૂકી તો કશું ના હોય, મનમાં શું હોય ગુરુના બાળકોને. અને મેં કીધું કે તમે ટ્રેક્ટરના તમે સર્વિસ કરવા લઈ દો, એ ટ્રેક્ટરના તમે જોવો હોય ને એ પેલા ખોલા પાણા પકડ ભરાવા બધા વચોડા મારો તો તમને વાગે ટ્રેક્ટરના. તો આ તમારું શરીર મૂકી દીજો ને ડાક્ટર પાસે, એ ખોલીને પીઠ પર કચી મથે અમુનમો કરી અને આપણે આનંદ ભજન કરો, આનંદ કરો ગુરુના નામ. એમાં અંગ પીડા વ્યાપે ને એટલે અંગની પીડા આપણા મનમાં ના લાગે. ટોકમાં થાય ખરી પીડા, અમારે તેને અટેક આવી ગયા પણ એ શરીરમાં આવ્યા, અમને નહીં. ટોકમાં ટાયરમાં પંચર પડે, થોડી ગાડી બંધ રહે. ટાયરમાં પંચર પડે તો આપણે ભડાકો થયા પહેલાં હમ કરાવી દઈએ, વાત પૂરી થઈ જાય. અને પહેરેલું હોય ને આપણે પાછું. હા, એક સાંભળું તૂટી જાય પછી બીજું નહીં આવતું. અને બધી જો ને આપણી ભગવાને આ શરીરમાં જેવી રચના કરી હાલી જાય. આમાં બધું હોય પણ આપણે ના હોય તો હાલશું. એટલે આપણી ચિંતા કરે આપણી ભજન. આ શરીરમાં આંખું કમ્પ્લીટ હોય, કાન કમ્પ્લીટ હોય, હાથ પગ કમ્પ્લીટ હોય, આમ હજળબમ શરીર હોય. ટૂંકમાં કદાચ નેતા હોય મોટો, કદાચ રાજા હોય શરીરથી, પણ એવડે મહિના શું કરશું? કોણ લઈ જશે? શમશાને જ લઈ જવાનું પૈસા સાચું ઠેકાણે જ પાડો પડે. એટલે જ્યાં સુધી આપણે સીતા સુધી આપાત છે. અને આપણે કંઈ નથી થવાનું ને આપણે ભજન ગુરુનું કરવાનું, માયા નથી કરવાનું. માયાનું ભજન કરશું, ગમે કરશો એ કંઈ છોડી નહીં દે. કાળ કોઈને છોડવાનો? આ કાળ કોઈને છોડતો નથી. એ તો મોટો રાવણ હોય, ઘણા કંઈ બધાને ચાલી લઈ જશે. હાલો આવી જો, ટાઈમ પૂરો થઈ ગયો તમારો. શરીર કોઈનું રહેવાનું નથી. હવે આપણે 84માં ના જવું હોય, દુઃખી ના થવું હોય, સકેલામાં ના ચડવું હોય તો નામનો આધાર પકડી લો, ગુરુના નામ. તો સંતોની એ દયા આવે આપણા પર. ગુરુ મળ્યા એની હો, નથી મળ્યા તો ગમે અવરા ના ડા હાલો આપણે શું આપનું લે. એના માથે ગુરુ છે ને એની જ સંતોના પડી ગયો, બીજાને નથી પડી. બીજા ભલા આડાનું ઉભા જાય, આપણા બાપનું શું થાય? પણ માથે ગુરુ મળ્યા, જે દીકરીને માથે ધણી હો અને એ દુઃખી થાય, એ જો ફાંફે ચડી એની નામણ નથી. ગુરુ કરીના ગુરુના શરણે રહેવું, લેવો શબ્દને તોડી, દાસ સતાર ગુરુદેવના પ્રતાપે તો વાગે અજ્ઞાની. અને હરિભજવાથી આ સુધી કોઈને હાણ આવી નથી. હરિભજનથી કોઈને હાણ આવ્યું હોય આ સુધી એક દાખલો ને અત્યાર સુધી અમે સાક્ષી આપી, અમારા જીવનની સાક્ષી. કોઈ આવરણ આવે જગત ન દેખાય કે આ દુઃખી હોય, પણ પોતે દુઃખી ના આવે. અને હું તો એમ કહું છું, તો ગુરુનું બળ વળી જાય, તમને કૃપા, એનું જ્ઞાન થઈ જાય, ધ્યાન પડી જાય ગુરુમાં, તો આખું જગત એક બાજુ ને એક બાજુ તમે દુઃખ કરો ને આખું જગત, તો તમને દુઃખી ના કરે. તમે જાતે દુઃખી થો તે કરે કોક, બાકી જગત ના દુઃખી કરી. ભગતને કોઈ દુઃખી ના કરે. અને કરીએ ક્યાં પહેલાં જ ન કરી, કેટલા વાના કરે એના. આ ભીરામાંથી કેટલા માટલા ધોયા ના, દુઃખી કરીએ ક્યાં? નરસિંહ મહેતા આખી નાગરીના દુઃખી કરીએ ક્યાં નહીં? હા, આપણે દુઃખી થયું એમાં કોઈનો બધી વાંક કાઢીમાં આપણે શું કરવાનું? એટલે ગુરુ મહારાજ શું કહે, તું તારું ઘર કરી લે આસમાન, સુરતા રાણી રે.
આપણું ઘર એટલે આ નામમાં ધ્યાન પડવું છે. આપણું સાચું સ્વરૂપ થયું શરીર નથી, આ ઘર નથી. આપણું કાયમનું રહેવાનું ઘર થયું કે શ્વાસમાં છે વાસીને ખોદી ગયો. આ શ્વાસ છે આપણું કાયમ પર. એટલે એને શું કરશે? લોકો ચાલી શકશે, આને પકડી શકશે? આ ડૉક્ટરના ચીપીએ પકડાયો ખરો શ્વાસ અને શ્વાસો સતાવથી તમે સો, બીજું કંઈ ના હોય પણ શ્વાસો હશે ત્યાં સુધી તમે સો આપણે પેલા ઘણી જગ્યાએ મેં જોયું હતું એક વીએસમાં જ બનેલા 18 વર્ષ સુધી માણસ કોમન હતો સિવિલમાં વીએસમાં 18 વર્ષ સુધી કોમન. આ એનો શ્વાસ હાલતો હતો, બાકીનું ભાન નહોતું. હું છું ક્યાંનો છું કંઈ ખબર જ નહીં. શરીર શ્વાસ થતા સુધી હાલતો. એક મોટો દાખલો આપું રામાયણનો, વશિષ્ઠ રામાયણ. વશિષ્ઠ રામાયણમાં રામ જ્યારે વૈરાગ પ્રકરણ ચાલતું હતું એટલે એનો અભ્યાસ કરાવવા વશિષ્ઠ લઈ જતા હતા. વચ્ચે એક હવામાં મળદું લટકતું હતું, માણસનું મળદું, શરીર લટકતું. એટલે રામનો પ્રશ્ન છે, ગુરુજી આ શું હવામાં શરીર લટકતું? એમાં કંઈ જાણવા જેવું નથી. હાલ મારે હારે કે ના પ્રભુ, તમે ભણાવશો મારું ધ્યાન એમાં નહીં. તમે મને બીજું ભણાવશો ને તો મને એ દાસ છે કે શું હોય છે, એ શું હોય છે. એટલે પહેલું સમાધાન ના કરો, પછી બીજું પડતું છે એમ ક્યાં. એટલે કે રામ આ જેટલાય જન્મ પહેલા, યુગ પહેલા, જેટલાય સમય પહેલા, એટલે લાખો વર્ષ પહેલા આ નટાવો હતો અને સમાધિનું જ્ઞાન હતું એની પાસે. સમાધિનું પણ પાછું વરવાનું જ્ઞાન નહોતું. પાછું આવવાનું સમાધિ લાગી જઈ, પાછો ના એ કયો તે હવામાં એની સમાધિ લાગી જઈ. પેલા ઢોલને બધા વધ્યો ના વધ્યો કરતા હતા એમ એને સમાધિ લાગી જઈ પેલા ડોયડા ઉપર. તેના ઘરના જતા રહ્યા, ગામના જતા રહ્યા, આખો યુગ બદલી ગયો પણ એમનો એમ થશે. તો કે પણ એવું હોય ગુરુ મહારાજ કે હા તને પરવાર કર્યા. એટલે ગુરુ મહારાજે યોગ બળથી એને હેઠું ઉતાર્યો, એને હેઠો ઉતાર્યો અને એનો પ્રાણ પાછો લાયા, શરીરમાં પાછો લાયા. હતો તો પાછો ના હોય ના લાવો, પાછો લાયા. તે નટાવો શું બોલે, કોઈ દઈ દો ભગવાન કે નામ પર, દઈ દો ભગવાન કે નામ પર. કે લાખો વર્ષ સમાધિ રહ્યો તોય અજ્ઞાન તો મટ્યું નહીં, માગવાનું તો તોય દીવા. એટલે ગુરુના બાળકો કોઈ માગ. મારો કહેવાનો અર્થ થાય કે આપણને જે આપણા બાપાએ નામ આલ્યું એ નામ 12 વર્ષ સુધી પરિક્રમા કરી ત્યારે વેલનાથમાં મળી. અને ગિરનારમાં મોટા ભાગના જે પેલા બની બેઠા એની પાસે આ વસ્તુ હોય નહીં, પાછી હોય નહીં. મોટા ભાગના તો ભૈરવનું ભજન કરે, મોટા ભાગ નામનું ભજન તો કોક જ કરે. અને આપણે નાના નાના ગુરુના બાળકો આમાં કંઈ ખબર ના પડે, આપણને કશું ખબર ના પડે, આમાં કંઈ ના પડે, છતાંય આપણને અધિકારી બનાવ્યા. મારા બાપાનો ઉપકાર કેવડો મોટો. કંઈ પૂછ્યું નહીં, નહીં જાત, નહીં વરણ, નહીં કંઈ નહીં, કોઈ કર્મ નહીં. અને એક તો નાના નાના બાળકો નક્કી થયું આટલું, એ વસ્તુ મોટી. આટલા વર્ષે ટકી રહ્યા. નકર આપણા બાપાએ શું ઇલમ કિલમ કર્યું? સાચું કહીજો, કંઈ કર્યું ઇલમ કલમ? જામ થઈ જાય, લોટરી લાગશે, જામ થઈ કીધું. એકના બેનું કીધું કે બેના એક કરવાનું કીધું. સાચું, બેના એક કરવાનું કીધું. આપણા મહાત્માઓ એ નહીં કે જાતનો છોકરો થઈ જાય, જાતા લગ્ન થઈ જાય, જાતા નોકરી થઈ જાય, આવું ને જ કંઈ કહેતા. તોય આપણે કોણ દુઃખી? સાચું બોલ, કંઈ નથી કીધું તોય. હા, આપણે દુઃખી તો આપણા આજ્ઞાથી દુઃખી. ગુરુ આપણને દુઃખી કરવા માટે નહીં મળ્યા, આપણને સુખના સાગર મળ્યા. આપણને સુખના સાગર મળ્યા, આ ઉજાગર કરવાવાળા ગુરુ મળ્યા આપણને. મારા પણ આપણે લોકોના ટોળામાં ગરી દઈએ ને, ભિખારીના ટોળામાં, એટલે આપણા મન રાંકા થઈ જાય. મન આમ આવો જેમ થઈ જાય કે આપણે જેવું કોઈ નહીં. આ રણુદા 20,000 માણસ આવે છે ને તો 20,000 નક્કી થઈ જાય કે આપણા જેવું કોઈ સુખ નથી. ભાઈ થયું ને, આપણા હાજર રામોપીર મળી ગયો બધા નક્કી થયું ને. ભાઈ હાજર થયું. એમાં આ વાત છે.
નકર બીજે આટા મારો તો હજુ જોડામાં ધ્યાન હોય કે મારા જોડા છે સાચું બોલજો. અહીંયા જઈએ રણુદા જાય તો કંઈક માગવા જાય, છોકરાઓ રૂપિયા ટેકા, અને આપણે જો એના ગુણ ગાયા, નેજા ચડાવી દીધા, નામના નેજા. આ ભજનના ભડાકા નહીં ઉગાડવા, આ ભડાકા હા આટલા બધા. એક અમે આ બધા 60 જણા હતા, એક લક્ઝરી મેં એવી કેટલી લક્ઝરી હતી ટૂંકમાં. તો ભાથું લઈ જવાનું એક દાનનું કીધું તો અડધા લાય નહીં હોય. રમણ બાપા જેવો લાય જ ના, તો ગમે એનું આપણે હાથમાં આવી જઈએ. આપણે એકનું નતા કરતા, અને પેલો ગોરધન બાપા 20,000નું એક ટંકી, અને આપણને 500 600 હાથ તંગ ખવડાવી, ચા પાણી નાસ્તા. ઘરે મોડું થાય, ભાખરી ટાઢી હોય ને તો એ પસાડો થાય હવામાં સામે, અને આપણે જઈએ એટલે ગરમ ગાંઠિયા, મરસાલ બધું હારે, ચટણી મરચાં, જલેબી, સાચું બોલ્યું, બધું ગરમ ને પૌવા. આટલા બધા 15-20,000 માણસ એક ટંકે ખાતા હતા. કોને ટાટું ખાધું? સાચું બોલ્યું, પડેલું ખાધું કોઈ? તાજું ખાધું બધા. હવે આ વ્યવસ્થા નામના ભડાકા નથી મારા. આનાથી મોટા પડતા ગયા, અને આટલા બધા 20,000 માણસો અહીંયા ગયા, કોઈની નાકોરી ફૂટી નહીં. કોઈ એવું કે નાકોરી વચ્ચે તો અમે પહેલા દાડે સભામાં તો બારીની સભામાં હરફ ને હતો, હરફ નકાતા ડેટકો ને આનંદ તો કેટલા આડાવડા પડન માથા ફૂટી જાય. હરફ ને આવ્યો તો કઈ તરત એની વ્યવસ્થા કરી દીધી. કેવો નકા અમથા પડીને બે હરફ ના કરે એ પેલા પડીને પણ હાથ પગ પાકા થોડી. હવે આટલા બધા માણસમાં આવે તો ઊભા થઈને નાચ્યા થાય કે મેં આ પરચા નથી, મારા બાપ પરચા નથી. અને એ મોટા મોટા પ્રાંગણમાં આપણે બેઠા, અને એ આખો રામદેવપીરનો વંશજ પરિવાર આખો આપણી વચ્ચે બેઠો. નકર મળવું હોય તો વાટ જોઈને બેવું પડે કે આ મળે નહીં. અને આપણા ભેગા આવીને બેઠા, આપણા સંતોના એને સન્માન કર્યા. આ કમાણી નહીં, આ ભજન નહીં મારા બાપ આપણું. એટલે આ બધા પ્રમાણ છે ભજનના મારા બાપ. હરિદ્વારમાં ગયા તો 5 દાડા સુધી લાગટ. ગંગાના એક ઘાટ એવો નહીં કે જ્યાં આપણા માણસો નહીં હોય. સાચું આખા હરિદ્વારમાં આપણું ઉગમ પદ સિવાય કોઈ હતું? સાચું બોલું, એવું જ લાગતું. આપણા ઘરમાં ફરતા, આપણા ગામમાં ફરતા હોય, આપણા સમાજમાં ફરતા, એવું નહોતું લાગતું. કોઈને અજાણ્યું લાગતું હતું. અમારે પેલી બાઈ આવી નથી નકા પેલી પેલાવની બાઈ શાંતિ મોહન રામી મોહન ને તો ગાંડાની ઘોડે પડે બધી હરિદ્વારમાં. તોય ઠેકાણે આવી જાય મારા હાથે. ગોતવા ના પડે, ગોતવા ના પડે. બોલો આવા તો કેટલા હતો એમના દાખલા હવે કેટલી શાંતિ મળે. હા, એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે આ જે આનંદ આપણે કરી રહ્યા છીએ, આજે આપણે આનંદ કરી એ આ ભજનનો આનંદ છે. આ હરિભજ્યાના આપણે આ હેતુનું કહી આ મળીને આપણે બધા હરિને ભજતા હજુ કોઈની લાગ જતા નથી જાણી, જેની સુરતા સાંભળી એની સાથ વધે વેદ અને વાણી. આ વેદમાં વાણીમાં આના પુરાવા શાસ્ત્રો પુરાણ સંતો વાલે ઉગાર્યો પહેલા ધરણાક હળ્યો, વિભીષણને આપ્યું રાજ અને કે રાવણને સાંજ. આખું રાવણના રાજમાં એક જ વિભીષણ આપણો, પણ એના હાથ આવવા દીધી. હાથ કરજો. અને એની બાજુ કોઈ નહોતો, રાજા એને બનાવી દીધા એકલા. ખાલી આપણી બાજુ આવી ગયો રામ બાજુ, અને આવતા હાથ કે લંકેશ લંકાનો રાજા. તે એક જણાએ તો પ્રશ્ન કર્યો કે પ્રભુ તમે આને લંકાનો રાજા બનાવ્યો તમે, અને કાલ હવે રાવણને કંઈક સદબુદ્ધિ આવે, કોઈ કામદાર, અને કાલે એ શરણે થઈ જાય તો લંકા તો એક છે, 2 રાજાના રાજા બને કોણ હાલશું? તો કે રાવણને મારું હાલથી રાજા અયોધ્યાનો રાજા. આને મેં કીધું એ કીધું આ સત્તા આપણી નામની સત્તા, રામની સત્તા, આપણા ગુરુની સત્તા. એટલે મીરાબાઈના ઝેર હળાહર પીધા. મીરાબાઈના એકના નહીં, બધાના. આમાં તમે જેટલા વર્ષ છો ને જગત નિંદા કરશે,
અને ધ્યાન નથી પીતા, આપણને ધ્યાન નથી પાતા. આ નિંદા કરે ને આપણને, એના આપણે ધ્યાન માની, ધ્યાન નહીં આપણા લુગડા, એના હાબુન પાણી એનું ધોવા. બધા તમારી કોઈ નિંદા કરો ને ભક્તિ માર્ગમાં, કાં તો ટળી ગયા, વટલી ગયા, આ તો નેરી ગયા, આ તો ફટકો ને આમ ને તેમ, તો માનજો કે હાબુ ઈનો, પાણી એનું, લુગડા આપણા પાપ ધોઈ રહ્યા. પાપ આ નિંદક છે ને એ આપણા પાપ ધોવા, મારા પાપ. અને આપણા લાભ થતા એ કીધું, નિંદા કરે ને નારાયણ જાણવો, વખાણ કરે વેરી. આ નિંદાને સ્તુતિ સમાન ગણતા નાવે જમણી ફેરી. અને નિંદા કરે એવું જ કરાય. એક રાજા હતો ને, રાજા તેના ગુરુને પૂછ્યું કે તમને આ સ્વર્ગ તો મળશે, શરીર છૂટું છૂટું, સ્વર્ગ મળશે અને તમે બહુ પુણ્યદાન કર્યું હોય એટલે તમને બધી સારી સગવડ મળશે, પણ થોડુંક તમારા અર્થે પાપ થઈ ગયું હોય એટલે અમુક લાડોરા ખાવા પડશે. હા, એક કે પેટી હ લાડોરાની એ તમારે ખાવી પડશે. આખી પેટી મોટું આવું ટંક જેવું કે આટલી તમારે લાડોરા ખાવશું. તો કે સંતો પાસે એનો હોય ને, તો કે ઓછા કરવા કેવી રીતે કરો? કે જો તમારા આ ગામમાં ફરો, કોઈ નિંદા કરે એવું કામ કરો, જો તમારી નિંદા કરો તો લાડોરા જાય, પેલા તમારા હાથના ખાઈ. તે કે રાજાએ શું કર્યું, એની વહુ હતી દીકરાની વહુ, અને આમે દીકરાની વહુ તો દીકરી બરોબર જ હોય ને, એટલે ઘરેથી કહી દીધું કે બેટા જો હું તમારો બાપ છું, તમે મારી દીકરી, પણ આ ઘડીક આપણે નાટક કરવું પડશે. એટલે વહુને આમ પડકે રાખી બે બાજુ આમ ફરી ના પેલા ફરતા હોય એવી રીતે સિંહાસનમાં નીકળ્યો બધાના રથ જોડી, અને બધી દીકરીઓને આવી રાખીને ઉપર હાથ રાખ્યા. ગામ વાળા બધા નિંદા સીધે નિંદા કરવા માંડ્યા. રાજાનું મગજ જીવ સકડી ગયો, જોને દીકરાની વહુને હારે છે એવું આ વર્તન કરે છે. આવું કરાય કે? હિમ કરતા કરતા જીમ નિંદા કરવા માંડ્યા, લાડોના ઓછા થવા માંડ્યા. પણ છેલ્લે આખા વણીના એમાં દિલીપભાઈ ને પેલા વેલા બાપા બે આ જેવા આવ્યા છે. આ દીપકભાઈ બીજા રણુભાઈ ગમે બળદેવભાઈ બે જણા આવી રહ્યા છે આ ગામમાં. કે હવે કે રાજા હવે રાજા ગમે કરે, અને વહુ એની દીકરી બરોબર કહેવાય ને, આપણે એમાં શું કરી નાખ્યું કે એને લીધા ના કરી, એને હરવું લીધું. તે બે લાડોરા રહી ગયા. પછી પેલા એના ગુરુ કે આ બે રહી જાય શું કે અવતાર ખાઓ. એમ આપણી કદાચ કોઈ નિંદા કરે, જોજો નરસિંહની આખી નાથે નિંદા કરી. નરસિંહ જેટલો ઊંચો કોઈ ભગત કહેવાય હતા ને, આ મીરાની આખી રાજપૂતાણા એ વખતનું વાહે પડી ગયું. તો મીરા જેટલી આ સુધી કોઈ બાઈને, મીરાનું નાનું છોકરું ઓળખ, બીજા ઘણા બાઈમાં મહાન થઈ ગયા, પણ મીરાને બધા ઓળખતો, કારણ કે મીરાને આખી રાજપૂતાણા નિંદા કરતું હતી એની, એના બધા પાપ ધોઈ નાખ્યા. અને પાપ ધોવાના હોય એનું પ્રમાણ શું કે સદૈવ પરમાત્મામાં ભરી દીધો મીરા પદ્ધતિ. હાવ શુદ્ધ બની જાય ટૂંકમાં. ભેગ જ ન્યારી ગયો, હોનાની પાસે જાય પછી ભેગ કરીને અંદર વગર નાખે પટ્ટી, હોનું જ રહે. પછી તો એ મીરાનો જે કાટ કબાટ હતો નિંદા જગતે કરી એમ ભગત જગત ભગતની નિંદા કરે. જગત બન્યું છે પાજી, મહેતા નરસિંહનો સ્વામી સાંભળો, માથે ગીરધર રહ્યો છે. જગતના ભગતના કાયમી વેર વેર. આપણે જમ હાવું વહુન દેરાણી જેઠાણી નણંદ પદે એમ જગતના ભગત આવું જ બધું. આ વેરના પાત્રો તમે કૂતરા બનાડા આમને બને જ નહીં ટૂંકમાં, આમદાય મારી વાત. એમ આવું જગત અને ભગતના કાયમનો વેર છે. પણ જગત રહ્યું ને એ ભગત રહ્યું એ જગતના હિસાબે જ લેર કરીને કંઈ ના કરવું પણ લેર થઈ જાય. પાપ પેલા લઈ જાય ને તો ભોગવવો પડે આપણે. એમ જેટલું જગત તમારી નિંદા કરશે ને એટલું તમારા આનંદ માનો, તમારી દવા કરી લે લોકો, આપણું દુઃખ ઓછું થાય. મારા પીધા મીરાના એ હળાહળ જ્યારે પીધા વાલે કે પાંચાળીના પૂર્યા ચીર પાંડવ કામ પીધા, અને પાંચાળીના ચીર પૂર્યા. એક નાનું અમથું એવો પ્રસંગ બન્યો કે ભગવાનનો કંઈક કાંટો વાગ્યો અને લોહી થોડું નીકળ્યું.
કે પોતાનું પાલવ તોડી અને પાટો બાંધી દીધો. અને જ્યારે એનું કોઈ નહોતું પાંચાળનું, તારે ભગવાને એક એક દોરાના એક એક ચીર, કેવા ચીર ખબર હ, અત્યાર સુધી કોઈ મિલુમાં બન્યા નહીં એવા તાજા. હમણાં પટોળી ગાઈ ને એવા પટોળા એને તાજા જ કાઢે, એને પોતાની જ બનાવે, પોતાનું જ મેન્યુફેક્ચર, ફેક્ટરીમાં નહીં માલ. એવું એને 999 ચીર એ વખતે ભૂલી દીધા વાલાએ. બોલો, એટલે આપણે જો લગીર તનથી મનથી ધનથી આ બધા ધક્કા ખાઈ ને, તમે કાગદળીના વડિયાના બાંદરાના બીચા જ્યાં જ્યાં સત્સંગમાં સંતોમાં જેટલા ધક્કા ખાઓ ને એ તમારા ચીર એક દાડો આડા આવી એક દોયડાના કાગડાના આવા ટાણે કામ કરી દીધે, કામ કરી દીધું. આ કામ કરી, આ ધક્કા નથી, આ લેખેલા. તમે બેંકમાં 10 રૂપિયા મૂક્યા હો, 20 મૂક્યા હો, 50 મૂક્યા હો, જેમ જેમ બચત થાય મૂક્યા હો, તે જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડો ત્યારે વ્યાજ થઈ જ ના આવો. જો આવડી બેંક આલાત આ કુદરતની બેંક એ તો ગણતરી નથી કરતા. એમ કહેવાય કે મહેતાજીનું મામેરું ભર્યું ત્યારે ભગવાને ચોપડો નહોતો જોયો. જેટલું જોયેટલું આપણે પથરા લખાય પથરા નથી લો, નકર ક્યાં જ નહીં કે હું પથરા થોડા મામેરા હોય, પથરા કીધા પથરા જ દીધા તો એવું આ કામ. એટલે મહેતા નરસિંહને હાર હાથો હાથ આપ્યો, ધ્રુવને આપ્યું અવિચળ પદ પોતાનું કરી સ્થાપ્યો. અને ભગવાને જો ધ્રુવને એવું અડગ પદ આપ્યું. ધ્રુવ એટલે તારો, જે ભગવાનનું ભજન કરે ભગવાન કે મારો, અને આપણે એમ કે તારો ભગવાન, ગુરુ એમ કે તારો, ભજન કરે બધું તારો. આકાશમાં જેટલા તારા છે તારા બધા ટમટમી રહ્યા, તે જેટલા પ્રકાશી રહ્યા, એ ભજનનો પ્રતાપ છે, ભજનનો પ્રતાપ છે. આ સૂર્યચંદ્રમાં ભજનનું તેજ છે, તારામાં ભજનનું તેજ છે. આખા જગતમાં ભજન જ કામ કરી રહ્યું. ભજન વગર કંઈ હાલે નહીં, નામ વગર એકે બ્રહ્માંડ હાલે નહીં. અને એ નામનું ભજન કરો તો આખા નામે બ્રહ્માંડો તરી જતા હોય તો તમે હું ના તરી જ ના તરી. અનંત બ્રહ્માંડો નામના અત્યારે જો તરતા હોય તો તમે તો તરી જ મારા. આ નામનો પ્રતાપ છે મારા બાપ. અને એ આપણને નામ આવ્યું, એ ભજન આપ્યું, અને એ જ જીવનમાં આપણને આવ્યું ને કીધું કે નામ ભજન વિના નહીં તારા, જાગ જાગ મન દિવસ હોતા. આ નામ ભજનની વાત, આ ધર્મની વાત. આ તો હરિ ભજવાનો લાવો ભજન કોઈ કરશે, કર જોડી કહે ગેમલદાસ, ભક્તોના દુઃખ. અને ખરેખર જેના ગુરુ મળ્યા ને એના ભજન કરવાનો લાભ પડ્યો. બાકી ભજન કોને કહેવાય, નામ કોને કહેવાય કોઈને ખબર નથી. આ તો દેકારા કરે છે ને એના નામ કહેવાય. ધૂન કોને કહેવું, ભજન કોને કહેવું, નામ કોને કહેવું, ધર્મ કોને કહેવું, કોઈને ખબર નથી. આ તો ગુરુ મળ્યા પછી આપણને આ બધી ખબર પડી. હા, એટલે ગુરુની જરૂર છે. માટે ગુરુ મળ્યા ને તો ભજન કરી લેવાય, ભજન કરી લેવાય, ભજન કરી લેવાય. અને ભજન વગર ભાવ પાર કોઈ ઉતર્યું નથી ને ઉતરશે નહીં. ભજન ના આવશે મારા, નાવમાં બેહવું પડશે. આ ભવસાગરની અંદર આ એક જ નાવ હાલી રહ્યું, નામ રૂપી નાવ. અને એનો ખેવટીયો સદગુરુ સંત. એને ખબર કિનારો જ્યાં આવવા, એને જ્યાં પકડવા એ આપણા હાથની વાત નથી, એના હાથની વાત. હવે નાવડામાં આપણે બે જઈએ તો આપણી બુદ્ધિ કામ કરે કે મારા અહીં જવું ત્યાં એમે મધ શાયરમાં નાવ અમારો ઉમાટે અટવાયો, ઓર સાધન કામ નહીં આવે, સુકાની શરણે થાવું. સુકાની એટલે ખેવટીઓ હાકનાર ગુરુ મારા. સતકી નાવ ખેવટિયા સદગુરુ, ભવસાગર તરાયો પાયોજી મેને નામ રતન. એટલે આ ભવસાગરનો ખેવટીયો સદગુરુ. અને આ સુધી ગુરુ વગર કોણ પાર પડે? આ સુધી એક પણ કયો કે આપણા મતે કોઈ પાર પડ્યું હોય? બધાયના માથે ગુરુ પર. જેટલા જગતમાં પૂજ્ય બન્યા, જેટલા જગતમાં જેના અત્યારે નામ છે, જેના અત્યારે આપણે દાખલા આપી, દૃષ્ટાંત આપી, સિદ્ધાંતો લઈના, એ બધાયના માથે ગુરુ, બધાયના માથે.
એ ગુરુ અને એ સદગુરુ મારા એ સાચા ગુરુ. તો એ આપણને સાચા ગુરુ મળ્યા, સાચું નામ મળ્યું. જે ભગવાન ગુરુ મીરાને મળ્યા હતા એ નામ મીરાને મળ્યું હતું. એ મને તમને જે નામનો મહિમા મીરા ગાય છે. શું ગાય છે? પાયો જી મેને નામ રતન ધન પાયો જી મેને રામ રતન ધન પાયો. पायो जी मैंने नाम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. हाँ वस्तु मूलक श्रीमय सतगुरु. वस्तु मूलक श्रीमय सतगुरु. कृपा કરીને અપનાયો પાયો જીને. કૃપા કરીને અપનાયો પાયો જીને. નામ રતન ધન પાયો પાયો જીને. રામ રતન ધન પાયો. ખર્ચે ખૂટે ના વાકો. ખર્ચે ખૂટે ના વાકો. ચોર ના લૂટે. ચોર ના લૂટે. ચોર ના લૂટે. ખર્ચે ખૂટે ના વાકો. ચોર ના લૂટે. દિનદિના બઢત સવાયો પાયો જીને. દિનદિના બઢત સવાયો પાયો જીને. રામ રતન ધન પાયો પાયો જીને. નામ રતન ધન પાયો. जग में सभी खोवायो पायो जीने. जग में सभी खोवायो पायो जीने. नाम रतन धन पायो. राम रतन धन पायो. बैठा
मीराबाई गावे वाला गिरी
બધા ગુરુજી માનું આપણે મળીને ગાઈએ બધા ગુરુજી માનું ગુરુજી હે ગાઓ વાલા ગુરુજી માનું મીરાબાઈ ગાવે વાલા જીતાના મીરાબાઈ ગાવે વાલા ગંગા ગાવે વાલા ગુરુજી મેં ચાકર ચોર ચરણો મેં ચાકર ચોર ચરણો Guru